હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 6.13 તરફ જઈશું। રકમ એકવાર ફટાફટ વાંચી લઈએ અને એના અનુસંધાનમાં હું આકૃતિ દોરી અને તમને રકમમાં શું પૂછ્યું છે એ તમને સમજાવીશ। બરાબર છે? તો ચલો, 2 mm ત્રિજ્યાનું વરસાદનું એક ટીપું 500 મીટર ઊંચાઈએથી જમીન પર પડે છે। ઘટતા પ્રવેગથી એટલે કે હવાના શ્યાનતાના અવરોધને કારણે તે મૂળ ઊંચાઈએથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ના કરે ત્યાં સુધી પડે છે, જ્યાં તે અંતિમ ટર્મિનલ ઝડપ પ્રાપ્ત કરે છે અને ત્યારબાદ તે એક ધારી સમાન ઝડપથી ગતિ કરે છે। તેની સફરના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલ કાર્ય કેટલું હશે? જો તે 10 મીટર પર સેકન્ડની ઝડપથી તેની સફર પૂરી કરીને જમીન પર પડે તો તેની આ સફર દરમિયાન અવરોધક બળ વડે ટીપા પર કેટલું કાર્ય થશે? તો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા શોધવાનું છે સૌથી પહેલા તો ગુરુત્વાકર્ષણ બળ વડે કાર્ય, એને આપણે કહીશું WG, અને બીજું શોધવાનું છે અવરોધક બળ વડે કાર્ય, જેને આપણે WR કહીશું। બરાબર છે? હવે વિદ્યાર્થી મિત્રો, WR શોધવા માટે તમારે ગતિ ઉર્જાનો ફેરફાર શોધવો પડે। ગતિ ઉર્જાનો ફેરફાર એટલે કે ડેલ્ટા K આ તમારે શોધવો પડશે। કેમ શોધવો પડશે તો હું તમને સમજાવું છું। પહેલા આપણે આકૃતિ જોઈ લઈએ। બરાબર? તો તમને એવું કહે છે કે કોઈ એક ટીપું, આ ટીપું છે એ જો h ઊંચાઈએથી, આ h ઊંચાઈ લઈ લઈએ, જમીનથી h ઊંચાઈ, આ જમીનથી h ઊંચાઈએથી ટીપું પડે છે અને આ ઊંચાઈ તમને આપેલી છે h બરાબર 500 મીટર। તમને આ ટીપાની ત્રિજ્યા આપેલી છે, અહીંયા જો ત્રિજ્યા r લખું તો તમને 2 mm આપેલી છે, એટલે કે r બરાબર 2 × 10⁻³ મીટર। બરાબર? મેં એને મીટરમાં રૂપાંતરણ કરી દીધી। હવે જ્યારે આ ટીપું પડે ત્યારે જો એની પ્રારંભિક વેગ v0 બરાબર 0 લખું વિદ્યાર્થી મિત્રો, તો એવું કહે છે કે જ્યારે આ અડધું અંતર કાપશે એટલે કે h/2, ત્યારે આ જે ટીપું છે એ ટીપું ટર્મિનલ ઝડપ પ્રાપ્ત કરશે। ટર્મિનલ ઝડપ એટલે અમુક ઊંચાઈએથી, જમીનથી અમુક ઊંચાઈએ જ્યારે પથ્થરને અથવા કોઈ પદાર્થને ફેંકવામાં આવે ત્યારે જ્યારે તમે છોડશો ત્યારે એ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ નીચે આવશે, એનો વેગ ધીમે ધીમે વધતો જશે। અમુક અંતર કાપ્યા પછી એનો વેગ અચળ બને, પછી એ વધે નહીં। તો જ્યારે એ અચળ બને તે ઊંચાઈએ આપણે એવું કહી શકીએ કે પદાર્થે ટર્મિનલ ઝડપ પ્રાપ્ત કરી। જ્યારે એ ટર્મિનલ ઝડપ પ્રાપ્ત કરે પછી જે ઊંચાઈએ ટર્મિનલ ઝડપ પ્રાપ્ત કરશે ત્યારથી જમીન સુધી એ અચળ ઝડપથી નીચે પડશે। તો ટર્મિનલ ઝડપ પ્રાપ્ત કર્યા પછી પદાર્થની ઝડપ વધતી નથી, અચળ રહે છે। તો જો અહીંયા v બરાબર ટર્મિનલ ઝડપ પ્રાપ્ત કરે, બરાબર, કેટલી ઊંચાઈએ? h/2, અડધી ઊંચાઈએ, તો પદાર્થ એટલે કે ટીપું, આપણા કેસમાં ટીપું જ્યાં સુધી નીચે નહીં પડે ત્યાં સુધી એની ઝડપ શું રહેશે? અચળ રહેશે, ટર્મિનલ ઝડપ રહેશે। તો આ તમને આપેલી છે 10 મીટર પર સેકન્ડની ઝડપથી। તો તમને ટર્મિનલ ઝડપ વિદ્યાર્થી મિત્રો આપેલી છે 10 મીટર પર સેકન્ડ। તો હવે વિદ્યાર્થી મિત્રો, આ કેસની અંદર જ્યારે ટીપું નીચે પડતું હોય ત્યારે એની ઉપર ગુરુત્વાકર્ષણ બળ દ્વારા એને જ્યારે નીચે ખેંચવામાં આવશે ત્યારે એ બળ છે વજન બળ જેટલું, એટલે W = mg જેટલું। તો ગુરુત્વાકર્ષણ બળ જે આપણે WG લખી છે એ WG ને હું આ રીતે લખી શકું, WG = mg × h, કારણ કે કાર્યનું સૂત્ર શું છે? કાર્ય બરાબર બળ, આ બળ છે ગુરુત્વાકર્ષણ દ્વારા લાગતું બળ, અને આ ઊંચાઈ, સ્થાનાંતરની જગ્યાએ આ કેસમાં શું આવશે? ઊંચાઈ આવશે। તો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય WG બરાબર આવે mgh। પરંતુ વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, તમને આ જે h ઊંચાઈ છે એને બે ભાગમાં વિભાજિત કરી છે, પ્રથમ અડધી ઊંચાઈ અને દ્વિતીય અડધી ઊંચાઈ। આ પ્રથમ ભાગ અને આ દ્વિતીય ભાગ। ગુરુત્વાકર્ષણના કેસમાં બંને ભાગોની અંદર, બંને ઊંચાઈમાં કાર્ય સમાન જ થવાનું છે। તો અહીંયા હું mgh જ લખીશ, h/2 બે વાર
આખી ઊંચાઈને બે ભાગમાં વિભાજિત કરતો નથી. હું ફક્ત શું કરીશ, ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય સમાન જ રહેવાનું છે, તો હું આને mgh પ્રમાણે જ લખું છું. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, ધેરફોર ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય આ છે, ગુરુત્વાકર્ષણ બળ વડે કાર્ય છે, બરાબર, યાદ રાખજો. તો આ કાર્ય Wg = mgh અનુસાર સૌથી પહેલા મારે શું શોધવું પડે, m શોધવો પડે. તો વિદ્યાર્થી મિત્રો m ક્યાંથી લાવીશું, ટીપાનું દળ તો આપણને આપ્યું નથી. તો સૌથી પહેલા તો દળ શોધવા માટે તો અહીંયા હું સેપરેટ એક ભાગની અંદર દળ લખું છું. દળ આપણને ખબર છે, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો આને આપણે રો કહીએ તો m/v. તો આ જે રો છે એ ઘનતા, કોની ઘનતા, પાણીની ઘનતા, કેમ કે અહીંયા ટીપું છે, પાણીનું ટીપું. તો m = ρv. તો ધેરફોર પાણીના ટીપાનું દળ m બરાબર તમને ઘનતા આપેલી હોય છે પાણીની 10⁻³ કદ કેવી રીતે લખી શકાય, તો ટીપું એ એક નક્કર આપણે પદાર્થ ગણીએ, એક ગોળો ગણીએ તો 4/3πr³ અનુસાર લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આ કેસમાં m 10⁻³ રોની વેલ્યુ 10⁻³ 4/3 પાઈની જગ્યાએ 3.14 અને r આપણે મૂકીએ 2 × 10⁻³ નો ઘન. તો વિદ્યાર્થી મિત્રો m બરાબર આપણી પાસે આવી રીતે લખી શકાશે 10⁻³ 4/3 × 3.14 × 2 નો ઘન થશે 8 અને 10⁻³ નો ઘન થશે 10⁻⁹. તો વિદ્યાર્થી મિત્રો તમારું આ જે દળ આવે છે એ આવશે, ધેરફોર m = 3.35 × 10⁻⁵ kg. તો આ તમને દળ મળ્યું. હવે એ દળનો ઉપયોગ આપણે અહીંયા કરીએ તો શું લખી શકાય, 3.35 × 10⁻⁵ g તમને આપેલો હોય છે, અથવા તમે લઈ શકો છો 9.8 મીટર/સેકન્ડ², h તમને આપેલો છે 500. તો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય વિદ્યાર્થી મિત્રો આવશે 0.164 જૂલ. ઓકે, તો આ વિદ્યાર્થી મિત્રો આપણને મળ્યું ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. ઓકે, ચલો હવે આપણને અવરોધક બળ વડે થતું કાર્ય શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અવરોધક બળ વડે થતું કાર્ય શોધવા માટે ટીપા ઉપર હવાના અવરોધને કારણે લાગતું બળ એ હંમેશા ઉપર તરફ હોય. તો જો હવાના અવરોધને કારણે લાગતું બળ ઉપર તરફ હોય અને ટીપું જો નીચે પડતું હોય તો અવરોધક બળ વડે થતું કાર્ય જે છે એને આપણે WR દર્શાવી શકીએ. અને નીચે આપણને ખબર છે કે ટીપા ઉપર કાર્ય કયું થાય છે, ગુરુત્વાકર્ષણ બળ. તો હવે ટીપા ઉપર બે કાર્ય થાય છે. નીચેની તરફ જે કાર્ય થાય છે ગુરુત્વાકર્ષણ બળને દ્વારા થાય છે અને ઉપર તરફ જે કાર્ય થાય છે એ અવરોધક બળને કારણે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો કુલ કાર્ય કેટલું થાય ટીપા ઉપર, કુલ કાર્ય થશે અવરોધક બળ વડે થતું કાર્ય અને ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. તો વિદ્યાર્થી મિત્રો મારે જો અવરોધક બળ વડે થતું કાર્ય શોધવું હોય તો આવી રીતે લખી શકું, અવરોધક બળ વડે થતું કાર્ય WR શોધવા માટે કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરતા. હવે આ કાર્ય ઉર્જાનો પ્રમેય શું છે, તો આપણે જાણીએ છીએ કાર્ય ઉર્જાનો પ્રમેય છે ΔK = W. એટલે કે પદાર્થની ગતિ ઉર્જાના ફેરફાર કોના જેટલો હોય છે, તે પદાર્થ ઉપર થયેલા કુલ કાર્ય જેટલો હોય છે. તો ટીપાની ગતિ ઉર્જાનો ફેરફાર કોના જેટલો હશે, કુલ કાર્ય જેટલો હશે. તો આવી રીતે લખી શકું, ધેરફોર ΔK = કુલ કાર્ય એટલે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય અને અવરોધક બળ વડે થતું કાર્ય. જો ટીપા ઉપર બે કાર્ય થાય છે, ઉપર તરફ અવરોધક બળ વડે કાર્ય છે, નીચે તરફ ટીપા વડે થતું કાર્ય છે. તો આપણે WR એટલે કે અવરોધક બળ વડે થતું કાર્ય શોધવું હોય તો ΔK - ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય ગતિ ઉર્જામાંથી બાદ કરવું પડે. તો સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો અમારે ગતિ ઉર્જાનો ફેરફાર શોધવો પડશે. તો ગતિ ઉર્જાનો જો ફેરફાર હું શોધી લઉં તો સરળતાથી મને વેલ્યુ મૂકી
અને અવરોધક બળ વડે થતું કાર્ય મળી જાય. તો જુઓ આ સમીકરણ નંબર 2 આપું છું. આનો આપણે ઉપયોગ પછી વેલ્યુ મૂકવા માટે કરીશું. તો ગતિ ઉર્જાનો ફેરફાર આપણે કેવી રીતે લખીએ છીએ? ડેલ્ટા કે બરાબર અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. હવે તમે આકૃતિમાં જુઓ, જ્યારે ટીપું શરૂઆતમાં છોડવામાં આવે છે ત્યારે એની પ્રારંભિક ગતિ ઉર્જા શું થાય? તો પ્રારંભિક ગતિ ઉર્જા v0 છે એટલા માટે 0 થશે. અંતિમ ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા એટલે કે જ્યારે ટીપું ટર્મિનલ ઝડપ પ્રાપ્ત કરે ત્યારે અંતિમ ગતિ ઉર્જા kf લખી શકાય 1/2 mv². આ સમયે જ્યારે અડધી ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે. હવે નીચે જુઓ, નીચે જ્યારે તમે h/2 એટલે કે બીજી અડધી ઊંચાઈના કિસ્સામાં તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ વખતે એની જે ટર્મિનલ ઝડપ છે એ ટર્મિનલ ઝડપ છેક નીચે સુધી શું રહેવાની છે? અચળ રહેવાની છે. તો નીચેના ભાગમાં આ કિસ્સામાં જો હું ગતિ ઉર્જાનો ફેરફાર લખું, પ્રારંભિક, અહીંયા તમે જુઓ આ ભાગને પહેલો હિસ્સો ગણો અને આ ભાગને બીજો હિસ્સો ગણો, તો અહીંયા શરૂઆતની ગતિ ઉર્જા શું થાય? તો 1/2 mv² જેટલી થશે. અને નીચે પણ તમે શોધવા જાઓ તો પણ શું થશે? 1/2 mv². એટલે કે ગતિ ઉર્જાનો ફેરફાર નીચે કેવો થાય? ગતિ ઉર્જાનો ફેરફાર બીજા હિસ્સામાં અડધી ઊંચાઈ પછી બાકીની જે અડધી ઊંચાઈ છે એમાં ગતિ ઉર્જાનો ફેરફાર 0 થશે. કારણ કે ઝડપ કેવી છે? અચળ છે. અને ઝડપ અચળ હોય તો ગતિ ઉર્જાનો ફેરફાર 0 આવે. એટલે ફક્ત ઉપરના હિસ્સામાં જ આપણને ગતિ ઉર્જા આપણે શોધી શકીએ. તો આવી રીતે લખી શકું વિદ્યાર્થી મિત્રો? જુઓ, ડેલ્ટા ki બરાબર તો 0 છે, કેમ કે આપણે ki લખીએ તો શું લખી શકાય? 1/2 m v0². v0 0 હોવાથી શું આવશે? 0 આવશે. એવી રીતે kf, તો kf નું શું થશે સૂત્ર? m 1/2 m v². તો therefore kf બરાબર 1/2 m તમને ખબર છે 3.35 × 10⁻⁻⁵. v આપણને ખબર છે 10^2. તો વિદ્યાર્થી મિત્રો therefore kf બરાબર શું લખી શકાય? 1/2 × 3.35 × 10⁻⁵. આ થશે 100. તો વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, -5 કાઢી આ બે બિંડા કાઢી દઉં તો શું વધે? અહીંયા -3 વધે. અને 3.35 ભાગ્યા 2 કરું તો વિદ્યાર્થી મિત્રો kf આવશે 1.67 × 10⁻³ જૂલ. તો તમને ગતિ ઉર્જા પણ મળી ગઈ. હવે ગતિ ઉર્જાનો ફેરફાર અંતિમ માઇનસ પ્રારંભિક, તો શું લખી શકાય? અંતિમ તો આપણને 1.67 મળી, તો therefore અંતિમ છે 1.67 × 10⁻³ માઇનસ પ્રારંભિક તો 0 છે. તો ગતિ ઉર્જાનો ફેરફાર શું આવ્યો? 1.67 × 10⁻³ જૂલ. તો હવે ફક્ત શું કરીશું આપણે? જે આપણું સૂત્ર છે, અવરોધક બળ વડે થતું કાર્ય ગતિ ઉર્જાનો ફેરફાર માઇનસ ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. તો આવી રીતે શોધી શકાય. WR = ડેલ્ટા કે છે કેટલા છે? 1.67 × 10⁻³ જૂલ માઇનસ 0.164 જૂલ. તો તમે જુઓ આ -3 છે, અહીંયા -3 નથી, તો હું આવી રીતે લખી શકું = 1.67 × 10⁻³ આને લખી શકાશે 164.0 × 10⁻³ તો આમાંથી આ બાદ કરીએ તમારી પાસે આવશે -162.33 × 10⁻³ જૂલ. તો હવે એને આપણે પોઈન્ટને કાઢી નાખીએ છીએ, એટલે કે આ 10⁻³ કાઢી નાખીએ તો પોઈન્ટને હું ક્યાં લખી શકું? -0.162 જૂલ તમારો જવાબ આવે. તો વિદ્યાર્થી મિત્રો આ થશે અવરોધક બળ વડે કાર્ય. તો વિદ્યાર્થી મિત્રો ફક્ત આ રીતે જ તમારે આન્સર મેળવવાનો છે. દાખલો એટલું બધું કોમ્પ્લેક્સ નથી. ફક્ત તમારે કાર્ય ઉર્જા પ્રમેય અને ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય તમને જો શોધતા આવડી જાય તો ફટાફટ તમે એ આન્સર મેળવી શકો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 6.14 તરફ જઈશું.
જેની રકમ સ્ક્રીન ઉપર આપેલી છે, જેમાં કહ્યું છે વાયુમાં એક અણુ સમક્ષિતિજ દિવાલને 200 મીટર પર સેકન્ડની ઝડપથી લંબ સાથે 30 ખૂણે અથડાય છે અને તે જ ઝડપથી પાછો ફેંકાય છે. આ અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય છે, એ તમને પૂછે છે કે થશે. અને અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો આપણે આકૃતિ દોરી લઈએ, જેમાં તમને કહ્યું છે એક વાયુપાત્રની સમક્ષિતિજ દિવાલ સાથે, ધારો કે આ વાયુપાત્રની સમક્ષિતિજ દિવાલ છે, આ દિવાલ સાથે એક અણુ દિવાલને લંબ સાથે, એટલે કે જો દિવાલને લંબ બનાવું તો દિવાલને લંબ સાથે 30 ડિગ્રીના ખૂણે આ અણુ ટકરાય છે. જ્યારે એ વખતે એનો જે વેગ છે એ વિદ્યાર્થી મિત્રો 200 મીટર પર સેકન્ડનો તમને આપેલો છે. અને ટકરાયા પછી પણ એની ઝડપ તો એની એ જ રહે છે. જો ઝડપ એની એ હોય તો આપણે કહી શકીએ કે ખૂણો પણ એનો એ જ હશે, બરાબર. તો આ કિસ્સાની અંદર વેગ, ઝડપ જે છે વિદ્યાર્થી મિત્રો, એ ઝડપ 200 મીટર પર સેકન્ડની જ રહેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કેસની અંદર જ્યારે સ્થિતિસ્થાપક અથડામણ હોય કે અસ્થિતિસ્થાપક અથડામણ હોય, આ બંને અથડામણોની અંદર આપણે થિયરીમાં જોયેલું હતું કે વેગમાનનું સંરક્ષણ તો બધા જ પ્રકારના અથડામણમાં, બધા જ પ્રકારની સંઘાતમાં થતું હોય છે. તો અહીંયા જે તમને પ્રશ્ન પૂછ્યો છે કે વેગમાનનું સંરક્ષણ થાય છે, તો અહીંયા તમારો જવાબ વિદ્યાર્થી મિત્રો આવશે યસ, વેગમાનનું સંરક્ષણ થશે. તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો હા. અણુની સંઘાત પહેલાની અને સંઘાત બાદની ઝડપ સમાન હોવાથી, અને કૌંસમાં લખાય તથા જે દિવાલ છે એ દિવાલની વાત કરીએ તો દિવાલ સ્થિર છે, તો દિવાલના વેગમાનમાં પણ કોઈ ફેરફાર થવાનો નથી. તો કૌંસમાં તથા દિવાલ સ્થિર હોવાથી દિવાલના વેગમાનમાં પણ ફેરફાર થશે નહીં. ઓકે, તો શું લખી શકાય? હા, અણુના સંઘાત પહેલાની અને સંઘાત બાદની ઝડપ સમાન હોવાથી અણુનું વેગમાન સમાન રહેશે, બરાબર. તો આ રીતે કહી શકાય કે તમારો જવાબ આવશે હા, અથડામણ દરમિયાન વેગમાનનું સંરક્ષણ થશે. અને પૂછે છે અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક. તો વિદ્યાર્થી મિત્રો, અથડામણ અથવા સંઘાત સ્થિતિસ્થાપક અથવા અસ્થિતિસ્થાપક ક્યારે આપણે એવી રીતે અલગ પાડી શકીએ? તો થિયરીમાં આપણે જોયેલું હતું કે દરેક પ્રકારના સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ તો થશે, પરંતુ જે સંઘાતમાં, જે અથડામણમાં પદાર્થની ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય એ સ્થિતિસ્થાપક, અને જેમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થાય એ અસ્થિતિસ્થાપક. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચેક કરો, જો અણુ જ્યારે દિવાલને ટકરાય છે એ પહેલા, એટલે કે સંઘાત પહેલા, જો અહીંયા લખું સંઘાત પહેલા એની જે ગતિ ઉર્જા KI અને સંઘાત પછી એની જે ગતિ ઉર્જા KF, તો વિદ્યાર્થી મિત્રો આ KF અને KI સંઘાત પહેલાની ગતિ ઉર્જા અને સંઘાત પછીની ગતિ ઉર્જા જો સમાન થશે તો અથડામણ સ્થિતિસ્થાપક કહેવાય. તો જુઓ અહીંયા આપણે લખી શકીએ કે સંઘાત પહેલા તંત્રની ગતિ ઉર્જા તંત્રની ગતિ ઉર્જા KI હોય તો આપણે શું લખ્યું છે એને KI તરીકે, તો શું લખી શકીએ? KI બરાબર દડાની ગતિ ઉર્જા કેવી રીતે લખશો? 1/2 mv². દિવાલ કેવી છે? સ્થિર છે, તો એની ગતિ ઉર્જા 0. આ થશે તમારી સંઘાત પહેલાની ગતિ ઉર્જા. એવી રીતે વિદ્યાર્થી મિત્રો સંઘાત બાદની ગતિ ઉર્જા, તો સંઘાત બાદની ગતિ ઉર્જા આપણે વાત કરીએ તો લખી શકાય કે F ઇઝ ઇક્વલ ટુ, દડો સેમ ઝડપથી જાય છે તો ગતિ ઉર્જા પણ એટલી જ આવશે,
અને દિવાલ કેવી છે, સ્થિર છે, તો આ તંત્રની પહેલાની અને આ તંત્રની બાદની ગતિ ઉર્જા, બરાબર. તો આ બંને તમે ચેક કરો કેવી આવે છે, KI ઇઝ ઇક્વલ ટુ KF આવે છે. બંને કેવી થાય છે, સમાન. એટલે કે ગતિ ઉર્જાનું સંઘાત દરમિયાન સંરક્ષણ થાય છે. તો આપણે શું કહી શકીએ, અથડામણ કેવી હશે, અથડામણ સ્થિતિસ્થાપક હશે. તો સંઘાત, અથડામણ, તમે અથડામણ લખો, સંઘાત લખો, સ્થિતિસ્થાપક હશે, બરાબર છે. તો આ રીતે તમારો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે, બરાબર. તો કોઈ પણ સંઘાત અથવા અથડામણ સ્થિતિસ્થાપક કે અસ્થિતિસ્થાપક ચેક કરવા માટે તમારી પાસે બે રસ્તા છે. વેગમાનનું સંરક્ષણ તો બંનેમાં થવાનું છે, પણ જો ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય તો સ્થિતિસ્થાપક અને ન થાય તો અસ્થિતિસ્થાપક. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 6.15 તરફ જઈશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 6.15 જોવા જઈ રહ્યા છીએ, જેની રકમ તમને તમારી સ્ક્રીન ઉપર આપેલી છે. અને વિદ્યાર્થી મિત્રો મેં ઓલરેડી એ રકમને અનુસંધાને આકૃતિ પણ દોરેલી છે. પહેલા એકવાર રકમ વાંચી લઈએ. એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલ પંપ મોટર 30 મીટર ક્યુબ કદની ટાંકીને 15 મિનિટમાં ભરી શકે છે. જો ટાંકી ગ્રાઉન્ડથી 40 મીટર ઊંચાઈએ હોય અને પંપની કાર્યક્ષમતા 30% હોય તો પંપ દ્વારા કેટલા વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે મેં એક જમીન, જે બિલ્ડિંગ છે એના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક પંપ છે, અને આ પંપ શું કરે છે, જે પાણી આવે છે એ પાણીને ઉપરની ટાંકીમાં આ રીતે ભરે છે. અને એવું કહે છે કે આ ટાંકી, એનું તમને કદ આપેલું છે. જો કદને આપણે V લખીએ તો એ કદ આપેલું છે 30 મીટર ક્યુબ. આ V શું છે, પાણીની ટાંકીનું કદ. પછી તમને કહે છે કે આ પાણીની ટાંકી એ 40 મીટર ઊંચાઈએ છે અને સાથે સાથે એને ભરવા માટેનો જે સમય છે એ 15 મિનિટનો છે. જો આને સેકન્ડમાં ફેરવી દઉં તો 15 ગુણ્યા 60 તમારા સેકન્ડ્સ થશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને પંપની કાર્યક્ષમતાને આપણે ઈટા તરીકે લખાય તો એ તમને આપેલી છે 30%, બરાબર. તો તમને પૂછે છે કે કેટલો વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે. તો P ઇનપુટ એટલે એને લીધેલો પાવર, બરાબર. અથવા ડાયરેક્ટ તમે P પણ લખી શકો. તો પાવર તમારે શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો આપણે એ સમજવું પડે કે જ્યારે પાણી ગ્રાઉન્ડ ફ્લોરથી ઉપર તરફ પંપ દ્વારા જશે ત્યારે એ પાણીને નીચેથી ઉપર લઈ જવા માટે પંપ દ્વારા પાણી ઉપર કાર્ય થશે, બરાબર. કોઈ વસ્તુને નીચેથી ઉપર લઈ જઈએ તો આપણે શું કહીએ છીએ, આપણે એની ઉપર કાર્ય કર્યું. તો એવી જ રીતે પંપ દ્વારા એ પાણી જે ઉપર ટાંકીમાં લઈ જવામાં આવે છે તો એ પાણી ઉપર એ પંપ દ્વારા કાર્ય થશે. તો જો એ કાર્યને હું લખું તો આવી રીતે લખી શકાય, પાણી પર પંપ દ્વારા થતું કાર્ય W બરાબર, વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે mgh અનુસાર થાય, બરાબર. તો મેં તમને સમજાવેલું હતું કે જ્યારે કોઈ પદાર્થને આપણે જમીનથી h ઊંચાઈએ લઈ જઈએ, આ h ઊંચાઈ હોય તો આ પદાર્થનું વજન બળ કેટલું છે, mg. અને આ વજન બળની વિરુદ્ધમાં કાર્ય કરી અને આપણે એને ઉપર લઈ જઈએ તો જે કાર્ય છે એ કાર્ય કેટલું થશે, બળ mg અને એ પદાર્થને કરાવેલું સ્થાનાંતર h. તો સૂત્ર શું બને, W ઇઝ ઇક્વલ ટુ mgh. તો એટલા માટે મેં પાણી પર પંપ દ્વારા થતું કાર્ય W બરાબર mgh. હવે આટલું કાર્ય કરવા માટે જે પંપ દ્વારા પાવરનો ખર્ચ થયો એને આપણે કેવી રીતે લખી શકાય, તો આપણે આવી રીતે લખી શકાય, પંપ દ્વારા વપરાતો પાવર P બરાબર શું લખી શકીએ, પાવર આપણને ખબર છે કાર્ય કરવાનો સમય દર W ડિવાઈડ બાય T. તો મારી પાસે
W એટલે કાર્ય, કાર્ય તો મારી પાસે છે mgh, તો અહીંયા શું મૂકી શકું? mgh ડિવાઈડ બાય t. હવે વિદ્યાર્થી મિત્રો આપણને m તો આપ્યું નથી, તો સૌથી પહેલા તમારે શું શોધવું પડે? મારે પાણીનું જે પાણી નીચેથી ટાંકીમાં જાય છે એનું મારે કદ શોધવું પડે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે ટાંકી આખી ફૂલ થઈ જશે ત્યારે એ ટાંકીમાં રહેલા પાણીનું કદ મારે શોધવું હોય તો કેવી રીતે શોધી શકું? જુઓ, એ લખી શકાય કે ટાંકીમાં રહેલ પાણીનું કદ m હોય તો શું લખી શકીએ? ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. એટલે કે અહીંયા આપણે લખી શકીએ રો ઇઝ ઇક્વલ ટુ m બાય v. આપણને કદ આપેલું છે, જુઓ પાણીની ઘનતા આપણને ખબર છે 10⁻³ તો દળ શું લખી શકું? ધેરફોર દળ m બરાબર રો ઇન્ટુ v. તો m બરાબર દળ ખબર છે 10⁻³, તમને કદ આપેલું છે 30 મીટર ક્યુબ. તો અહીંયા આપણે શું લખી શકીએ? m બરાબર તમને મળશે 30 × 10⁻³. તો હવે આ m ને ક્યાં મૂકી દો? આપણા આ સમીકરણમાં મૂકી દઈએ. તો પંપ દ્વારા ખર્ચાતો પાવર P બરાબર mgh ભાગ્યા t. એના અનુસંધાને m ની વેલ્યુ મૂકું તો 30 × 10⁻³ g તમને ખબર છે 9.8, h તમને ખબર છે 40 મીટર ભાગ્યા જે સમય હતો 15 મિનિટ આપ્યો હતો એને આપણે સેકન્ડમાં રૂપાંતરણ કર્યું તો 15 × 60 થયું. જુઓ, ઓકે. તો તમારી પાસે વિદ્યાર્થી મિત્રો જે પાવર આવશે P ઇઝ ઇક્વલ ટુ એ વિદ્યાર્થી મિત્રો આવશે 13.07 કિલોવોટ. તો આ જે પાવર છે એ પંપ દ્વારા ખર્ચાતો પાવર. હવે ખર્ચાતો પાવર એટલે એને આપણે આઉટપુટ પાવર કહી શકીએ. શું કહી શકીએ? પંપ દ્વારા ખર્ચાતો પાવર અથવા આઉટપુટ પાવર. આને હું આઉટપુટ પાવર પણ કહી શકું, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા પંપની કાર્યક્ષમતા આપેલી છે 30%. તો કાર્યક્ષમતા શું છે? તો કાર્યક્ષમતાને આવું જ લખી શકાય, પંપની કાર્યક્ષમતા ઈટા બરાબર આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આપણી પાસે આઉટપુટ પાવર તો છે, આ P આઉટ છે અને આપણને શોધવાનું શું કીધું છે? P ઇન, બરાબર? આ P ઇન એટલે ઇનપુટ પાવર. તો જુઓ, હું આ રીતે લખી શકું ધેરફોર ઈટા બરાબર P આઉટપુટ પાવર ભાગ્યા P ઇનપુટ પાવર. આપણે ઇનપુટ શોધવાનો છે, કેટલો પાવર એ લેશે. તો ધેરફોર P ઇનપુટ પાવર ઇઝ ઇક્વલ ટુ P આઉટપુટ ભાગ્યા ઈટા કાર્યક્ષમતા. તો P આઉટપુટ તો આપણે હમણાં જ શોધ્યો, જુઓ 13.07 કિલોવોટ. 13.07 કિલોવોટ ભાગ્યા ઈટા તમને આપેલી છે 30%. ટકાનું આપણે રૂપાંતરણ કરી દઈએ વેલ્યુમાં તો શું આવશે? 0.30. તો અહીંયા નીચે લખું છું કે P in is equal to therefore P in is equal to 13.07 કિલોવોટ અને ટકાનું રૂપાંતરણ કરી દઉં તો 0.30 થશે. તો વિદ્યાર્થી મિત્રો તમારો P in એટલે કે મોટર દ્વારા પંપ દ્વારા લેવાતો પાવર, બરાબર? લેવાતો પાવર તમને મળશે 43.56 કિલોવોટ, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આ થશે તમારો ઇનપુટ પાવર. તો આપણે લખી શકીએ પંપ દ્વારા, જુઓ તમને શોધવાનું શું કહ્યું હતું? પંપ દ્વારા વિદ્યુત પાવરનો ઉપયોગ, પંપ દ્વારા 43.56 કિલોવોટ પાવર એટલે કે વિદ્યુત પાવરનો ઉપયોગ થશે. તો વિદ્યાર્થી મિત્રો આ છે તમારો જવાબ.
બહુ સિમ્પલ છે, ફક્ત તમારે અહીંયા જે કાર્યક્ષમતા છે ઈટા એનું સમીકરણ તમને યાદ હોય તો તમે સરળતાથી વેલ્યુ શોધી શકો. તો આશા રાખું છું કે તમને આજે આપેલી જે માહિતી છે, દાખલા આપણે ગણાવ્યા છે એ તમને સમજાયા હશે. તમને આના અનુસંધાનમાં કોઈ મૂંઝવણ હોય, કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખો. જો મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય અને દાખલા સમજાતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે એને શેર પણ કરો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.